હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી જે એક્ઝામ છે એએમસીની લાઇટ ટેકનિકલ સુપરવાઇઝર લગભગ 26 જેટલી જગ્યા છે, 26 જેટલી પોસ્ટ છે. બરાબર. હવે આ ટોપિક મેં ઓલરેડી એક્સપ્લેન કરી દીધો છે, પરંતુ એક રિવિઝનની દ્રષ્ટિએ આપણે ફરીથી એકવાર આને રિવિઝન કરી લઈએ આ ટોપિકને. આમાં સ્કાડા એક હશે. બરાબર. 3 પ્રકારના ટોપિક છે અહીંયા. એક હશે સ્કાડા, બીજો જે હશે એ બેટરી, અને લાસ્ટમાં ત્રીજો જે છે એ ઇલ્યુમિનેશન. આ 3 ટોપિક આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. તો ચાલો આગળ વધીએ વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. હવે સ્કાડા જે છે, સ્કાડાની આપણે વાત કરીશું. તો પહેલા શું, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ સ્કાડા? આ ક્વેશ્ચન પણ એએમસી ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બેઝિક ક્વેશ્ચન છે, બધાને આવડતું જ હશે. ફૂલ ફોર્મ ઓફ સ્કાડા. સ્કાડાનું ફૂલ ફોર્મ શું થશે? તો સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વાઇઝિશન. હવે જો સ્કાડામાં બીજી અમુક વાત તમારે યાદ રાખવાની છે. જો સ્કાડાનું આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો આ સ્કાડા છે, આ સ્કાડા. બરાબર. સ્કાડા. ત્યાર પછી અહીંયા જો એચએમઆઈ હશે. શું હશે? એચએમઆઈ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કોમ્યુનિકેશન ઇન્ટરફેસ હશે. અહીંયા શું હશે? કોમ્યુનિકેશન ઇન્ટરફેસ હશે. કોમ્યુનિકેશન ઇન્ટરફેસ. અને અહીંયા જો, અહીંયા શું હશે? પીએલસી હશે, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. ત્યાર પછી અહીંયા શું હશે? આરટીયુ હશે, આરટીયુ અને સુપરવાઇઝર સિસ્ટમ. અહીંયા જે હશે શું હશે? સુપરવાઇઝર સિસ્ટમ. બરાબર. તો સ્કાડાનો ફૂલ ફોર્મ પૂછાય તો યાદ રાખવાનું શું થશે? સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વાઇઝિશન. બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ. ડીસીએસ. ડીસીએસ શું છે? તો ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. શું છે? ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. એક્ઝામમાં પૂછે કે ડીસીએસ એનું ફૂલ ફોર્મ શું છે? તો ડિસ્ટ્રીબ્યુટેડ, ડી ફોર ડિસ્ટ્રીબ્યુટેડ, સી ફોર કંટ્રોલ, એસ ફોર શું થશે? સિસ્ટમ. તમારે આ યાદ રાખવાનું છે. ઓકે. ચાલો. ડીસીએસ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટેડ કોલમ. અહીંયા કોલમ આપેલું છે, અહીં કંટ્રોલ. તો આપણે કંટ્રોલ યાદ રાખવાનું. ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ હશે. It has one database for the complete system. It has a separate database for the supervisory software and a separate database in the local controller. બરાબર. એ એક્ઝામ્પલ આપેલું છે. નેક્સ્ટ, સ્કાડા શું છે? આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સ્કાડા એક પ્રોસેસ છે. સ્કાડા શું છે? એક પ્રોસેસ. આ તમારે યાદ રાખવાનું છે. સ્કાડા શું છે? એક પ્રોસેસ છે. બરાબર. અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો. SCADA is a process that uses network data communications, graphical user interface and computers for high level process supervised management. It uses devices such as programmable logic controller, PLC and PID. આગળ વાત કરીએ. આગળ આપણે વાત કરીશું The control in a SCADA is. The control in a SCADA. SCADA માં control supervisory control હશે. શું હશે આમાં? Supervisory control. Supervisory control. ઓકે. ચાલો આગળ વાત કરીએ આપણે. સ્કાડાની જે શરૂઆત થઈ હતી એ ક્યારે થઈ હતી? સ્કાડાની શરૂઆત એ 1960 માં થઈ હતી. તમારે યાદ રાખવાનું છે. સ્કાડાની સ્ટાર્ટ દેખો, when did the SCADA start? તો તમારે યાદ રાખવાનું 1960. SCADA started in 1916 as during this time the mainframe computer were used for storage. એ વખતે આ જે કમ્પ્યુટર હતું કયું હતું? કમ્પ્યુટર. એ વખતે mainframe કમ્પ્યુટર જે વખતે ચાલતું હતું એ દરમિયાન આ સ્કાડાની શોધ થઈ હતી. સ્ટોરેજ ઓફ ડેટા ફ્રોમ એનર્જી પ્લાન્ટ, કેમિકલ પ્લાન્ટ એન્ડ બિગ ઇન્ડસ્ટ્રી. એ વખતે આ 3 વસ્તુમાં જો એનર્જી પ્લાન્ટની અંદર, કેમિકલ પ્લાન્ટ અને બિગ જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ હોય ત્યાંનો ઉપયોગ થતો હતો. When did Windows become the world standard operating system? તો અહીંયા આન્સર શું આવશે? 1990.
બરાબર. શું આવશે? 1990. તમારે આ વિડીયોની સ્પીડ થોડી વધારે રાખવાની રહેશે, કારણ કે આ વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધું છે. તમારે આ વિડીયો ઝડપથી જોવાનું રહેશે. બરાબર. વિચ ઓફ ધ ફોલોઇંગ એક્ઝામ્પલ ઓફ સ્કાડા સિસ્ટમ? તો એ જો પાવર સ્ટુડિયો ડિલક્સ જે છે એ એક્ઝામ્પલ છે કોનું? પાવર સ્ટુડિયો ડિલક્સ એ સ્કાડાનું એક એક્ઝામ્પલ છે. Power Studio SCADA Deluxe is an example of SCADA application. It allows data integration in Power Studio platform of other system. Immersion Data, Honeywell, બરાબર. આ બધી કંપની જે છે એ બધી SCADA ની છે. આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ, how many levels are present in a complex SCADA system? કોમ્પ્લેક્સ SCADA સિસ્ટમ ની અંદર કેટલા લેવલ હોય છે? તો યાદ રાખજો 4 લેવલ હોય છે. 4 લેવલ્સ. કેટલા? 4 લેવલ હશે. નેક્સ્ટ, અહીંયા જો એની એક્સપ્લેનેશન પણ આપેલું છે. There are 4 levels in a complex SCADA system. In a complex SCADA architecture, there is a variety of wire and wireless media. A diverse range of wire and wireless media can be utilized by the complex SCADA system. Next વાત કરીએ, which of the following is not a component of SCADA system? SCADA system નો કોમ્પોનન્ટ નીચેનામાંથી કયો નથી? તો આ પણ ક્વેશ્ચન પૂછાય છે. શું આવશે અહીંયા? સ્પાર્ક કંટ્રોલર. હવે આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. આ ક્વેશ્ચન એએમસી ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ઓલરેડી. એક્સપ્લેનેશન પણ અહીં આપેલું છે. The component of SCADA based control system includes operator, engineer, station, database server, PLC controller, input output system, sensors, actuator. This component need to communicate with each other. Okay. Next, અહીંયા જો સેન્ટ્રલાઇઝ નેટવર્ક ડેટાબેઝ, કયું નીચેનામાંથી કયું જે સેન્ટ્રલાઇઝ નેટવર્ક ડેટાબેઝમાં એનો ઉપયોગ થાય છે? યાદ રાખજો RAID 5. અહીંયા જો આ જે છે બેસ્ટ સોલ્યુશન ફોર સેન્ટ્રલાઇઝ નેટવર્ક ડેટાબેઝ, ઇટ ઇઝ યુઝ ફોર એરર કરેક્શન. આનો યુઝ ક્યાં થાય છે? તો એરર કરેક્શન માટે થાય છે. રિકવર ધ લોસ ડેટા, બરાબર. જે ડેટા લોસ થયા હોય એને રિકવર કરવા માટે, ડેટા જે લોસ થયા હશે એ રિકવર કરવા માટે આનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન ફોર ધ નેટવર્ક ડ્રાઇવ્સ. આ બેસ્ટ સોલ્યુશન હશે, બટ ઇટ ઇઝ એક્સપેન્સિવ હશે અને સ્લોઅર ધેન, આનાથી સ્લોઅર હશે. બરાબર. RAID 0 અને RAID 1 થી સ્લોઅર હશે. નેક્સ્ટ, ધ મિનિમમ નંબર ઓફ ડિસ્ક RAID લેવલ 2 ઇઝ કેટલા હશે? તો જો અહીંયા આન્સર શું આવશે? અહીંયા 3 આવશે. બરાબર. અહીંયા આન્સર શું આવશે? 3 આવશે. ધ મિનિમમ નંબર ઓફ ડિસ્ક ઇન RAID લેવલ 2 ઇઝ 3. શું આવશે? 3. નેક્સ્ટ, અહીંયા જો એક્સપ્લેનેશન આપેલું છે. ધ મિનિમમ નંબર ઓફ ડિસ્ક RAID લેવલ 2 ઇઝ 3. It is used in the error correction for old hard disk without built-in error correction. It has no practical application with modern hard disk. Okay. Next વાત કરીશું 12મા નંબરનો ક્વેશ્ચન. Which of the following heart of SCADA system? તો હાર્ટ કયું છે? તો ઇનપુટ આઉટપુટ ટાસ્ક. બરાબર. ડી આવશે. The heart of SCADA system input output task. The input output system consists modules and racks that are directly connected by multi-conductor to the rack that contains PLC processor. Next વાત કરીશું, which of the following also known as a stripping? તો અહીંયા શું આવશે? બી આવશે. RAID 0. જેને આને શું કહેશો? તો RAID આ 0 જે છે એને શું કહીશું આપણે? સ્ટ્રીપિંગ કહીશું. RAID level 0 also known as stripping. It is advantage is that multiple disks are used in parallel for the transfer of data. One of its disadvantage is that if crashes all, આનો disadvantage છે. બરાબર. Lost and no disk will contain complete data file. Minimum number of disk RAID level 5. તો અહીંયા 5 હશે, 4 હશે. બરાબર. આ ખોટું છે. આ જે છે શું છે? ફોલ્સ હશે. આ મિનિમમ નંબર ઓફ ડિસ્ક ઇન RAID લેવલ 4 ઇઝ 5. શું 5 છે? તો આ વાત ખોટી છે. ધ મિનિમમ નંબર ઓફ ડિસ્ક RAID લેવલ ઇઝ 4 ઇઝ અહીંયા શું આવશે? 3 આવશે. શું આવશે? 3. ઇટ ઇઝ disadvantage is that has a slow data storage and advantage is that it has the capability of error correction also used in the recovery of lost data.
નેક્સ્ટ વાત કરીએ કે જે 1 જે છે એના મિરરિંગ કહેવાય છે. આ વાત સાચી છે ખોટી? તો આ વાત જે છે તદ્દન સાચી છે. શું છે? ટ્રુ આવશે. અહીંયા શું આવશે? ટ્રુ આવશે. red 1 is also known as mirroring. આ ટ્રુ આવશે. નેક્સ્ટ, red 1 is also called mirroring one disk with safety backup for the other disk. It is the main advantage of red 1 level. All the data returned to one disk copied continuously to disk 2 disk. It is a simple and very effective way to protecting valuable data. બરાબર, તમે વાંચી લેજો તો તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ વાત કરીએ આપણે તો સેલ બેટરી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો, એડિશન સેલ જે છે એ બનાવવામાં આવે છે નિકલ પ્લેટેડ સ્ટીલ. નિકલ પ્લેટેડ સ્ટીલનો ઉપયોગ કરીને આપણે આ એડિશન સેલ બનાવી શકીએ છીએ. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ એડિશન સેલ ઇઝ કેટલી હશે? 1.25. કેટલી હશે? 1.25. Specific gravity of electrolyte in addition cell is 1.25. Next વાત કરીએ, life of addition cell is list કેટલી હશે? તો 5 વર્ષની હશે. 5 years. EMF of an addition cell when fully charged nearly કેટલો હશે? 1.4 volt. કેટલો હશે? 1.4 volt. Next, electrolyte used in addition cell તો શું હશે? પોટેશિયમ ઓક્સાઇડ, KOH. electrolyte used in addition cell તો આ યુઝ થાય છે. dry cell is the modification of a Lagrange cell. All dry cells when you have about કેટલો હશે? તો 1.5 હશે. કેટલો હશે? 1.5. All dry cell value about 1.5 volt. Next, even the voltage of dry cell big or small is 1.5 volt. Small cell deliver less current because it has comparatively more internal resistance. So more internal, વધારે resistance internal. Even though voltage of a dry cell big or small is 1.5 volt, small cell deliver less current because it has comparatively more internal resistance. Internal resistance of a dry cell is of the order of કેટલો હશે? 0.2 to 0.5 ohm. કેટલો હશે? 0.2 to 0.5 ohm. આ યાદ રાખજો. Internal resistance of dry cell is of order of 0.2 to 0.5 ohm. Next વાત કરીએ, internal resistance of dry cell is order of કેટલો હશે? 0.2 to 0.5 ohm. બરાબર, હમણાં ક્વેશ્ચન આવી ગયો છે. Which of the following has a lower specific gravity? સૌથી સ્પેસિફિક ગ્રેવિટી ઓછી કોની છે? તો વોટરની. કોની છે? તો વોટરની. નેક્સ્ટ, એક્ટિવ મટીરિયલ ઓફ lead acid cell R. તો અહીંયા જો બધા જ આવશે. આ બધા મટીરિયલ જે છે એ આ lead acid cell ની અંદર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. એક્ટિવ મટીરિયલ છે. Sulfation in a lead acid battery occurs due to incomplete charging. A most important question છે, AMC માં પૂછાઈ ગયેલો છે. Incomplete charging. Sulfation in a lead acid battery occurs due to incomplete charging. Next, during the charging of lead acid cell, its voltage increases. Voltage જે હશે એ increase થશે. બરાબર, યાદ રાખજો. ક્વેશ્ચન શું પૂછ્યો છે? During the charging of lead acid cell શું થશે? આમાં જે વોલ્ટેજ જે હશે તેનો ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ વાત કરીશું. During the charging of specific gravity of electrolyte of lead acid battery, during charging of specific gravity, charging વખતે જે specific gravity of electrolyte જે હશે lead acid battery ની એ શું થશે? ઇન્ક્રીઝ થશે. શું થશે?
ઇન્ક્રીઝ થશે. આ યાદ રાખજો, શું થશે? ઇન્ક્રીઝ થશે. When lead acid battery is fully charged condition, the color of its positive plate, તો પોઝિટિવ પ્લેટ નો કલર કેવો થઈ જશે? તો ડાર્ક બ્રાઉન. શું આવશે અહીંયા? ડાર્ક બ્રાઉન. When lead acid battery is fully charged, the condition of the color of its positive plate is dark green. The capacity of lead acid cell does not depend on its rate of charge. ના ઉપર ડિપેન્ડ નહીં કરે. The capacity of lead acid cell does not depend on its rate of charge. Rate of charge ના ઉપર ડિપેન્ડ નહીં કરે. નેક્સ્ટ વાત કરીએ. The watt hour efficiency of lead acid cell vary. તો 70 to 80% જે વેરી થશે એ કેટલું થશે? 70 to 80%. Watt hour efficiency of lead acid cell vary between 70 to 80%. બરાબર છે? The capacity of lead acid cell depend on કોના પર ડિપેન્ડ કરશે? એમ્પિયર અવર. શું આવશે અહીંયા? એમ્પિયર અવર. एम्पियर आवर. The capacity of lead acid cell depends on કોના પર ડિપેન્ડ કરશે? તો આ બધાના પર ડિપેન્ડ. રેટ ઓફ ડિસ્ચાર્જ, ટેમ્પરેચર, ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ. બરાબર. નેક્સ્ટ વાત કરીશું. When lead acid cell is fully charged થઈ જશે, the electrolyte as assume appearance શું આવશે? મિલ્કી. નેક્સ્ટ વાત કરીશું. Lead acid cell has a life of nearly કેટલી લાઈફ હશે? તો 1250 charges and discharges. આટલી એની લાઈફ હશે. lead acid cell has a life of nearly 1250 1250. નેક્સ્ટ વાત કરીશું. the internal resistance of lead acid cell is કેટલો હશે? less than that of addition cell. The internal resistance of lead acid cell is less than that of addition cell. Next વાત કરીએ. Electrolyte used in lead acid cell is શું આવશે? potassium oxide. Next વાત કરીએ. In a lead acid cell, lead is called as એને શું કહીશું? negative active material. શું કહીશું? negative active material. Lead acid cell never be discharged beyond કેટલો આવશે? 1.8 volt. Lead acid cell never be discharged beyond 1.8 volt. Next, lead acid cell discharged below 1.8 volt, the following will happen. So I was saying all of the above. All of the above. In a lead acid battery, the energy is stored in a form of કયા ફોર્મમાં સ્ટોર થશે? તો કેમિકલ એનર્જી. કેમિકલ એનર્જી. નેક્સ્ટ, which of the following factors adversely affect the capacity of lead acid battery? તો શું આવશે? all of the above. मतलब કે temperature of surrounding, specific gravity of electron, rate of discharge. Next વાત કરીએ. In a lead acid battery, separators are provided to avoid internal short circuit. In a lead acid battery, separators are provided. શા માટે પ્રોવાઈડ કરે છે? તો avoid internal short circuit. The life of lead acid battery is expected to be કેટલી હશે? કેટલામાં? તો 2 થી 5 વર્ષ. 2 થી 5 વર્ષ જેટલું જ એનું આયુષ્ય હશે. બરાબર? આ યાદ રાખજો. 2 થી 5 વર્ષ સુધીનું આયુષ્ય હશે. lead acid battery during charging એની જે સ્પેસિફિક ગ્રેવિટી હશે શું થશે ભાઈ? ઇન્ક્રીઝ થશે. Lead acid battery, even when not in use, should be recharged once in a 6 weeks. 6 week ના અંદર તમારે શું કરવું પડે? રિચાર્જ કરવી પડે. Sedimentations lead acid battery occurs due to over charging at high rate.
Sedimentation lead acid batteries occurs due to overcharging at high rate. In a lead acid cell, hydrogen liberated at so was a negative plate. So was an answer negative plate. The current flow through the electrolyte is due to the movement of ions. A question important category માં આવશે કે the current flow through electrolyte is due to movement of ions. The level of electrolyte in a cell should be શું આવશે above the level of plates. Of electrolyte indicate the state of charge of battery. શું આવશે answer તો specific gravity. While preparing electrolyte for a lead acid battery, acid is poured into water. Electrolyte for silver plating is double cyanide of silver potassium solution. આ યાદ રાખવાનું. નેક્સ્ટ વાત કરીશું illumination. ચાલો illumination ની વાત કરીએ આપણે. illumination one lumen per square meter is called. એને શું કહીશું આપણે? તો યાદ રાખજો, illumination in 1 lumen per square meter is known as a lux. The illuminations at the various points on a horizontal surface illuminated by same source vary. અહીંયા શું આવશે આન્સર? cos cube theta. The illumination rate at various points on a horizontal surface illuminated by the same source vary as a cos cube theta. The illumination at the various points on horizontal surface illuminated by the same source vary as cos cube theta. The hours of illumination is in the range of 60 to 65 lumens per watt. Due moonlight illumination is nearly કેટલું હશે? 0.3 lumen per meter square. 0.3 lumen per meter square. Next. Normal reading illuminations level required is around 60 to 100 lumen per meter square. 60 to 100 lumen per meter square. The illumination level on the surface least affected ambient temperature. Illumination level on the surface least affected ambient temperature.